ગુજરાત લાઈવ આપની સાથે હું છું શિવાની। સૌથી પહેલા જોઈએ બોરવેલમાં જિંદગીની જંગ। ઘટના છે દેવભૂમિ દ્વારકાની કે જ્યાં રાણ ગામમાં બોરમાં ફસાયેલી બાળકીને બચાવવા ઓપરેશન તેજ કરવામાં આવ્યું છે। બાળકીને બચાવવા માટે આર્મીની ટીમ કામે લાગી છે। બોરવેલમાં કેમેરા નાખીને તેનો વિડીયો પણ બનાવવામાં આવ્યો છે। વિડીયોમાં બાળકી કઈ રીતે ફસાઈ છે તે સ્પષ્ટ દેખાયું। 2.5 વર્ષની બાળકી ફળિયામાં રમતા રમતા અંદર પડી હતી ત્યારે બાળકીને એનડીઆરએફની ટીમ પણ બચાવવા માટે પહોંચી ચૂકી છે। ગાંધીનગરથી દ્વારકા આવી રહી છે એનડીઆરએફની ટીમ, ત્યારે બચાવ કામગીરીમાં પણ હવે ઝડપ લવાઈ છે। અમારા સંવાદદાતા મોહિત ભટ્ટ આ ખબર પર સતત નજર રાખી રહ્યા છે, હાલની પરિસ્થિતિ વિશે વાત કરી રહ્યા છે। મોહિત, બચાવ કામગીરી તેજ કરવામાં આવી છે, કેટલા અંતર પર આ બાળકી ફસાયેલી છે તેની શું જાણકારી મળી રહી છે, કઈ રીતના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે અને રેસ્ક્યુની કામગીરી કઈ રીતે ચાલી રહી છે, દ્રશ્યો પણ દર્શાવશો। શિવાની, અલગ અલગ તબક્કામાં અત્યારે રેસ્ક્યુની કામગીરી છે તે ચાલી રહી છે। આપને હું સૌપ્રથમ સીધા જ દ્રશ્યો છે તે બતાવવા માંગીશ કે સૌપ્રથમ જે બોરવેલની અંદર જે આર્મી છે તેની રેસ્ક્યુ ટીમ છે તે કામ કરી રહી છે અને બાળકીને બહાર કાઢવા માટેના પ્રયત્નો છે તે હાથ ધરવામાં આવી રહ્યા છે। પ્રાથમિક માહિતી જે મળી છે તે પ્રમાણે 25 ફૂટ અંદર આ બાળકી છે તે ફસાયું સામે આવ્યું છે અને જે કેમેરાની મદદથી સતત મોનિટરિંગ છે તે કરવામાં આવી રહ્યું છે। ઓક્સિજન છે તે 108 ની મદદથી પહોંચાડવામાં આવી રહ્યું છે। બીજી તરફ પ્લાન બી તે પણ અત્યારે જોવા મળી રહ્યો છે। આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ કે અહીં જે હિટાચી મશીનની મદદથી જે એક ખાડો છે તે કરવામાં આવી રહ્યો છે, એટલે જો આ બાળકી છે તે અહીં જે રેસ્ક્યુ ચાલી રહ્યું છે તેમાં જે ઝડપથી સફળતા ન મળે તો પ્લાન બી છે તે હિટાચી મશીનની મદદથી જે 25 ફૂટ ખાડો કરવા માટેનો પ્રયત્નો છે તે કરવામાં આવી રહ્યા છે। તમે દ્રશ્યમાં સ્પષ્ટપણે અત્યારે જોઈ શકશો કે આ ખાડો છે તે અત્યારે કરવામાં આવી રહ્યો છે। ગ્રામજનોમાં જે પરિવારમાં સાથે સાથે વહીવટી તંત્રમાં તમામ લોકોમાં એક ચિંતાનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે અને એક ટીમ બની અને આ બાળકીને બહાર કાઢવા માટેના તમામ પ્રયત્નો છે તે કરવામાં આવી રહ્યા છે। કેમેરાની મદદથી સતત મોનિટરિંગ છે તે પણ અહીં કરવામાં આવી રહ્યું છે, જેથી કરીને બાળકીની હાલની જે મુવમેન્ટ છે તે જાણી શકાય, તેની માહિતી છે તે મળી શકે તે માટેના પ્રયત્નો છે તે કરવામાં આવી રહ્યા છે। અને જે બીજી તરફ જે ખાડો એક છે બાજુમાં એક 25 ફૂટ ઊંડો ખાડો છે તે પણ કરવાનો પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યો છે, જેથી કરીને બાળકીને જો આ રીતે સફળતા ન મળે તો ટીમ જે એક પ્લાન બી ની મદદથી પણ તેને બહાર કાઢવા માટેના તમામ પ્રયત્નો છે તે કરવામાં આવી રહ્યા છે। ચુસ્ત બંદોબસ્ત છે તે પણ અહીં ગોઠવવામાં આવ્યો છે અને ગ્રામજનોમાં પણ એક ચિંતાનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે। આખી વહીવટી વિભાગની ટીમ છે તે એક બની અને પ્રયત્ન કરી રહી છે। સૌ કોઈ એક જ પ્રાર્થના કરી રહ્યા છે કે જલ્દીમાં જલ્દી આ બાળકી છે તે બોરવેલમાંથી બહાર આવે, જલ્દીમાં જલ્દી વાલસોઈ દીકરી છે તે તેના પરિવારને મળે તે માટેની પ્રાર્થનાઓ છે તે પણ થઈ રહી છે ને એક ચિંતાનો માહોલ છે તે પણ અહીં જોવા મળી રહ્યો છે। પરંતુ તમામ જવાનો પર TV9 ને પણ વિશ્વાસ છે, તમામ ગ્રામજનોને વિશ્વાસ છે કે આ બાળકી છે તેને હેમખેમ રીતે તેમને સુરક્ષિત રીતે બહાર કાઢી શકશે તે માટેના તમામ પ્રયત્નો થઈ રહ્યા છે ને જરૂરથી જે જાબાદ જવાનો છે તેમાં સફળ થશે તેવી પૂરી આશા અત્યારે છે તે અહીં જોવા મળી રહી છે। જી શિવાની। બિલકુલ મોહિત, ખાસ તો પરિસ્થિતિ અત્યારે એવી છે કે ગુજરાતના ઘરે ઘરે એન્જલ માટે પ્રાર્થના થઈ રહી છે કે આ બાળકીને વહેલી તકે બહાર કાઢવામાં આવે, પણ જે અફરાતફરી ત્યાં જોવા મળી રહી છે, જે રીતે દરેક જે બચાવ ટુકડી છે પછી આર્મી હોય, એનડીઆરએફ હોય, ફાયર વિભાગ હોય, તમામની એક જ પ્રાથમિકતા છે કે બાળકીને હેમખેમ બહાર કાઢવામાં આવે। એક વિડીયો પણ બતાવવામાં આવી રહ્યો છે કે જેમાં બાળકી કઈ સ્થિતિમાં ફસાઈ છે તે પણ જોવા મળી રહ્યું છે। ક્યાંક એવો ખ્યાલ આવી રહ્યો છે કે પડકાર શું નડી રહ્યો છે બાળકીને બચાવવામાં? શિવાની, જે મુશ્કેલી અત્યારે સામે આવી રહી છે ને જે પ્રાથમિક માહિતી અહીંથી મળી રહી છે તે પ્રમાણે નીચે માટીનો ભાગ છે અને 25 ફૂટ ઊંડે જે ક્યાંક બાળકી છે
તેનું શરીર છે તે માટીમાં ફસાયું હોઈ શકે છે અને તેને કારણે તેને રેસ્ક્યુ કરવામાં, તેને બહાર લાવવામાં થોડી મુશ્કેલી છે તે પડી રહી છે ને તે ખૂબ જ પડકારજનક છે. સ્વાભાવિક છે કે બોર હોય અને નીચે થોડું દલદલ છે તે પણ હોય છે અને તેને કારણે જ આ બાળકી છે તે જે કાદવ છે તેમાં ફસાઈ હોઈ શકે છે અને તેને કારણે તેને બહાર કાઢવામાં થોડી મુશ્કેલી છે તે પડી રહી છે. જોકે કેમેરાની મદદથી તેની પડે પડની મુવમેન્ટ છે તે જોવામાં આવી રહી છે, તે દેખાડવામાં આવી રહી છે અને તેના આધારે જ જરૂરથી આખો પ્લાન છે તે તૈયાર કરવામાં આવી રહ્યો છે. ખાસ જે જામનગરથી આર્મીની જે ટીમ આવી છે તે આ પ્રકારના રેસ્ક્યુ છે તે કરવા માટે તેમને ટ્રેન છે તે કરવામાં આવતા હોય છે અને તેના આધારે જ તેઓ અત્યારે રેસ્ક્યુ છે તે કરી રહ્યા છે અને બાળકી છે તેને બહાર લાવવા માટેના પ્રયત્નો છે તે કરી રહ્યા છે. જો કે 25 ફૂટ નીચે છે એટલે જરૂરથી એક પડકારજનક સ્થિતિ છે અને એટલા માટે જ આ પ્લાન બી પણ તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં આ બાળકી છે તેમને બાજુની તરફ એક 25 ફૂટ ઊંડો ખાડો ખોદી અને ત્યાંથી તેનું રેસ્ક્યુ કરી શકાય તે માટેની તૈયારીઓ છે તે અત્યારે કરવામાં આવી રહી છે. જે સ્થાનિક ફાયર બ્રિગેડ છે, ખાનગી કંપનીઓના ફાયર બ્રિગેડ છે, સાથે સાથે આર્મીની બટાલિયન છે તે અહીં પહોંચી ચૂકી છે અને હવે ટૂંક સમયમાં એનડીઆરએફની ટીમ પણ અહીં પહોંચશે અને એનડીઆરએફની ટીમ છે તેમના દ્વારા પણ રેસ્ક્યુ માટેની મદદ છે, નવા આઈડિયાઝ છે, નવો પ્લાન છે તે બેસાડવામાં આવશે જેથી કરીને જલ્દીમાં જલ્દી વહાલસોઈ દીકરી છે તેને બહાર કાઢી શકાય અને તેને સુરક્ષિત રીતે બહાર લાવી શકાય તેના પ્રયત્નો છે તે અત્યારે કરવામાં આવી રહ્યા છે. જો કે તમે અત્યારે દ્રશ્ય જોશો કે બધી તરફ જે રેસ્ક્યુ માટેની તમામ પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી રહી છે. તમામ વહીવટી વિભાગ છે તે અત્યારે આ કામગીરી છે તે કરી રહ્યો છે અને ખાસ જે મિલિટરીના જે આર્મીના જવાનો છે તેમના દ્વારા આ સવિશેષ રીતે જ્યાં બોરવેલ છે, જે બાળકી ફસાઈ છે ત્યાંથી તેને બહાર કાઢવા માટેના જે પ્રયત્નો છે તે અત્યારે કરવામાં આવી રહ્યા છે. જી શિવાની. બિલકુલ મોહિત, આગળ પણ આપની પાસેથી સતત માહિતી મેળવતા રહેશું. તો બોરવેલમાં જિંદગીનો જંગ ખેલી રહી છે આ એન્જલ નામની બાળકી, જેને બચાવવા માટે હાલ બચાવ કામગીરી પણ તેજ કરવામાં આવી છે.